આ એનાથી વાઈફાઈ કનેક્ટ કરું છું. આ જે પંખો ફરે ને એની પાછળ પ્રોસેસર આવે. સીતારામ બધાય મારા યુટ્યુબ ફેમિલીને. તો આજનો આ બ્લોગ ખાસ છે એટલા માટે કે આજે તમને મારું એક પીસી દેખાડવાનું છે. એ પીસી પાછળની પણ એક નાની એવી સ્ટોરી છે, એ હું વિડીયોના અંતમાં કહીશ. તો ચાલો વિડીયોને શરૂ કરવી. આ છે મારું પીસી. તમને સરખું દેખાતું નહીં કારણ કે સામેથી પ્રકાશ આવે છે. લાઇટ કરી નાખ, જો દાંત આવશે તમને. આ મારું ટી શર્ટ છે, એને મેં કવર બનાવી નાખ્યું કારણ કે આના માપનું કવર મને ક્યાંય મળતું નથી ઓનલાઈન, કારણ કે આ મેં બનાવેલું છે. સમજાણું? પીસી આજે મેં જે પીસી છે ને એ બનાવ્યું છે. આપણું નેપકીન હોય એને મેં કીબોર્ડને માઉસને ઢાંકી દીધું. આ એક ખાલી મેં ઓનલાઈન મગાવ્યું હતું. આ કવર જે છે ને એ જોઈ લો. આ બધું મેં અલગથી મગાવેલું છે. આ પીસી સ્પેશિયલ મેં બનાવડાવ્યું હતું કેમ કે મને પીસીનો શોખ ખરો, એમાં કામ કરવાનો મને બહુ ગમે. આ એસઆરનું આપણે મોનિટર છે, 24 ઇંચનું છે. અને આ એચપીનું સેટઅપ છે, ટૂંકમાં આખું માઉસ અને સેટ છે, ટૂંકમાં માઉસ અને કીબોર્ડ, સોરી. અને આ બે સ્પીકર છે. મારા ભાઈબંધના જ છે, એ કંઈ ઉપયોગ નથી કરતો, પછી મેં લઈ લીધા છે મફતમાં. તો પીસી શરૂ કરું, જોવા જેવું છે, મજા આવશે તમને. જોજો હમણાં જોઈ ઘટે કાંઈ. તો જો આ પીસી છે, અંદરનું કાચ છે. આ કાચ આ જે છે ને આ એકવાર હું સાફ કરતો હતો ને તો આ કાચ વ્યવસ્થિત રીતે તૂટી જતો, પણ ત્યારે વિડીયો નહોતો બનાવતો, નકર તો તમને લાઈવ જોવા મળત. આ જે છે ને ગ્રાફિક્સ છે. જો આ જે નિશાની છે ને આ એ ગ્રાફિક કાર્ડ છે, 4 GB નું છે. આ જે પંખો ફરે ને એની પાછળ પ્રોસેસર આવે. એ પ્રોસેસર i5 પ્રોસેસર છે, 12 જનરેશન છે, ટૂંકમાં લેટેસ્ટ છે. આ પંખા છે બધા, અહીંયા હીટ પકડતું હોય ને, ગરમ થતું હોય ને, તો એ પંખાથી હવાર બા અહીં તમે હટશો ને તો ઠંડો પવન આવે, મસ્તીનો પવન આવે પણ ઠંડો ઠંડો. પછી નાની ચીપ છે ક્રુસેલની, તમે જોઈ શકો છો. એ છે HSD છે 500 GB ની. સામે રેમ છે એક જ પટ્ટી છે, આપણે 16 GB ની છો. અને આખું આ જે સેટઅપ છે ને એ DDR5નું છે, ટૂંકમાં લેટેસ્ટ, ટૂંકમાં DDR5 અત્યારે ઈ ચાલે છે. આ છે આપણે જો પીસે. હું પાસવર્ડ નાખી દઉં, જોઈ લો. આજે તમને હું પ્રોફાઇલ આજે મારા જે મેં લખી છે ને વોલપેપર, એ વોલપેપર જાણીતું છે. એ બધાને નહીં ઓળખતા હોય. આ તમે પીઠવડીથી આગળ જાઓ એટલે વડલી મંદિર કરીને એક મંદિર આવે છે, અંદર જંગલમાંથી થઈને જવાનું. ત્યાં પહેલાં આવી ઝૂંપડી હતી, હવે નથી, જો કાઢી નાખી છે. પણ એ ફોટો જે તે સમય પાડેલો. હું ઘણી વાર મેં જાવી મિત્રો સાથે, હજી જાવી જ છે ટૂંકમાં. તો આ ફોટો મને બહુ સારો લાગ્યો તો મેં આમાં પ્રોફાઇલ મૂકી દીધો છે. આ આઈ પ્રોટેક્શન મોડ રાખ્યું છે, હલકું તમે સ્ક્રીન નહીં દેખાડતી, કાઢી નાખો એટલે તમને છે ને વ્યવસ્થિત દેખાય ટૂંકમાં. આ રેડી. જો હવે જો લાગે ને બાકી એ મસ્ત વ્યૂ હતો. પાછળ સૂર્યદેવ હતા અને એ ટૂંકમાં આથમતા હતા, એટલે મસ્ત ફોટો પડી ગયો. બસ, તો આ છે મારું પીછી. આ બે સ્પીકર છે વ્યવસ્થિત. પીછીને એક તમને હા સ્ટોરી મારે જે કહેવાની હતી, હા જો યાદ આવી ગઈ. હું પેલા બેસી જાઉં સરખો, પછી કાંઈક સરખી વાત કરી શકું. તો આ મારું પીસી છે. હું થોડું કામ કરતા તમને કામ કરતા શું દેખાડતા સ્ટોરી કહી દઉં. તો વાત એવી છે, તો આ જે પીસી છે ને એ 2024માં મેં લીધેલું, એટલે તમે ગણો ને કે 2 વર્ષ પૂરા થઈ ગયા છે આજે જ તે. 1 તારીખ થઈ ને, 1 મહિનો 2026. યસ. તો વિડીયો તો જો કે શનિવારે આવશે તમારી પાસે મોડો, કારણ કે હું વીકમાં 1 થી 2 વાર જ વિડીયો મૂકવાનો છું. 2 જ વિડીયો, મંગળ ને શનિવાર. મેં આગલા શોર્ટમાં વાત કરેલી છે, તમે જોઈ લેજો. તો વધુમાં એ છે કે આ જે પીસી છે ને એ મારે સાવ ફ્રીમાં પડેલું છે, એમ તમે કહી શકો. તો કે કેમ, તો કે જે મને આઈપીઓ 2024માં હું આઈપીઓ બહુ ભરું, તો આઈપીઓમાંથી મને ટૂંકમાં પ્રોફિટ થયેલો. એ પ્રોફિટના પૈસાથી જ મેં આ સીપીયુ લીધેલું છે. આ સીપીયુ મને તમે કહો ને કે 40,000નું પડ્યું આમ. અને જીએસટી નંબરનો મારે મેળ પડી ગયો તો જાણીતા હતા, એટલે એ એક પૈસા બાદશા, એટલે 5,000નો મને એ ફાયદો છે. એટલે આમ જોતા 35 સમથિંગ જ પડ્યું કહેવાય. તો બસ આ નાની સ્ટોરી મેં તમને કીધી જ હતી. અને બીજું તમને હું એ કહું કે કેપકટમાં મારે જે તે સમયે મેં શરૂઆત કરી યુટ્યુબની, અત્યારે નહીં, પહેલાં મેં તમને કંઈક વિડીયોમાં કીધું હતું કે મારે જે આ યુટ્યુબ ચેનલ છે ને એ 7 મહિના પહેલાં મેં શરૂ કરેલી. પણ ત્યારે હું ખાલી શોર્ટ વિડીયો જ મૂકતો. શોર્ટમાં સિગ્મા રૂલવાળા શોર્ટ મૂકતો. એમાંથી એક એ ઉપર હતું, એટલે પછી એમાં કંઈ બહુ ઝાઝી મજા ન આવી, એટલે પછી મેં ચેન્જ કરી અને પછી મેં મૂવી એક્સપ્લેન નામનું શરૂ કરી દીધું. પછી મૂવી ક્લિપ લાડ બધું. જો આ જે છે ને આ બધા મૂવી ક્લિપ છે. આ જે છે ને જો ઝૂમ કરીને તમને દેખાડું. હા, એક જો આમાં કોક હોય ને તો તમને દેખાડો કઈ રીતનું હતું.
દેખાડાય નહીં, પછી ઓલું કોપીરાઈટ આવશે એટલે પછી હાલું આગળ નથી હાલો. આમાં ટૂંકમાં મૂવી છે અને આ તો સિગ્મા રૂલ વાળા વિડીયો. ક્યાં જાય હેઠે જો પાછું. આ જે બધા છે ને એ સિગ્મા રૂલ વાળા. તો આમાં કેવું હોય વિડીયોમાં કે ગમે ક્લિપ ફરતી રહે સમજાણું, અને વિડીયો શરૂ રહે. જો આમાં હોય તો સારું ડિલીટનું મારવાનું, તો બધું ડિલીટ લાગી જશે કારણ કે મેં ડિલીટ મારી દીધું બધું. હવે તમને દેખાડવા માટે કે મારે ચેનલની શરૂઆત પહેલાં આ, અને અત્યારે જે મારા સબસ્ક્રાઈબ તમે જોવો છો ને એટલા બધા, એ આ વ્લોગની ચેનલમાંથી નથી જા, એ તો કારણ કે હજી વ્લોગ તો જે હમણાં શરૂઆત કરી. પણ આ બધી મેં વિડીયો મૂકેલા, આ બધું એ જનરેટ જ છે ટૂંકમાં. વિડીયો નથી ખાલી એ જનરેટ, પણ એમાં વોઇસ છે, પછી જે બોલે છે એ, જે પછી બધું ટૂંકમાં ઓલમોસ્ટ એઆઈ જનરેટ છે. પછી આ દેખો આ બધું આ મૂવી એક્સપ્લેન, કે મૂવીની ક્લિપ હોય ને એ ડાઉનલોડ કરી લેવાની, પછી હિન્દીમાં એને કન્વર્ટ કરવાની. એ તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તમને આવી જાય. તો બસ આ શરૂઆતમાં મેં છે ને આ ચેનલ બનાવી હતી, આમાં સબસ્ક્રાઈબ હારા મારા થઈ ગયા. પછી આમાં કાંઈ ફ્યુચર મને લાગ્યું નહીં, પછી મેં માંડી વાળ્યું અને પછી મેં કર્યું આપણે આ શરૂ બ્લોગનું. પછી 2 મહિના મેં બ્રેક લીધો હતો. મેં કહ્યું શું કરું શું ન કરું. પછી એક સડનલી વિચાર આવ્યો, મેં કીધું ચાલો હવે ચેનલમાં સબસ્ક્રાઈબ સારા છે તો હું ચેનલ બનાવું. તો પછી મેં બ્લોગનું શરૂઆત કરી. શરૂઆતમાં મેં વિચાર્યું કે હિન્દીના બ્લોગ બનાવું, કારણ કે હિન્દી ઓડિયન્સ આપણે વધારે છે ટૂંકમાં જોવાવાળી. પણ હિન્દીમાં મેં 2-4 વિડીયો બનાવ્યા, પણ મને સરખું હિન્દી બોલવામાં બહુ તકલીફ પડતી હતી, એટલે પછી મેં કેન્સલ રાખ્યું. અને પછી મેં ગુજરાતીમાં બ્લોગ બનાવ્યા. હિન્દીને એમ તો મેં 2 બનાવેલા મીકા છે આપણી ચેનલમાં, જોઈ લેજો તમને બહુ દાંત આવશે. તો પછી પણ મેં કીધું નથી, કાંઈ ધંધો કરો, આપણે કાઠિયાવાડી રહેવાસી છીએ, આપણે હિન્દી બોલવી તકલીફ પડે, પણ જો કે વાંધો ન હોત, આગળ જતાં બોલાય જ જાત. પણ આપણે હિન્દી ઓડિયન્સ ઓછી છે, એમાં સ્પર્ધા વધારે છે બ્લોગમાં. એટલે મેં વિચાર કર્યો કે આપણે કાઠિયાવાડમાં બ્લોગ બનાવવાનું ઓછું છે, એટલે કોમ્પિટિશન ઓછું છે, તો ચાલો ને આપણે કાઠિયાવાડમાં જ બનાવીને આપણી દેશી ભાષા, એટલે એમાં હાવભાવ આપણે પ્રગટ કરી શકવી, આપણે જે કાંઈ વાત હોય એમાં રજૂઆત કરી શકવી. પણ જે હિન્દીમાં છે ને એમાં થોડુંક આપણે એક્સપિરિયન્સ તો કહેવાય ને, જે હાવભાવ એ પ્રગટ નહોતા થતા. એટલે પછી મેં ગુજરાતીમાં જ બ્લોગ બનાવવાનું ચાલુ રાખ્યું, અત્યારે શરૂ જ છે. હવે જોઈ ભગવાનની દયાથી ક્યાં સુધી ચાલે છે. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને લાઇક શેર કોમેન્ટ કરજો. તમને એમ લાગે કે મજા આવે છે તો આગળ બધાને શેર કરો, કારણ કે હજી તો મારી શરૂઆત છે, તો થોડું ઘણું તમને કંટાળોજનક આવે એવું બની શકે. પણ હું પ્રયત્ન કરીશ કે સારા વિડીયો મૂકું, સારું આમાં કેચઅપ કરું, જે તમે જોઈ શકો. બસ એ જ આજ મારો ઉદ્દેશ હતો. જામાં ઓલા વિડીયો હોય ને તો તમને હું દેખાડી દઉં, જે ઓલું યુટ્યુબ ચેનલ મારી પહેલાંની હતી ને, 300 જીબીનું ખાલી મેં મેમરી રાખ્યું છે, એમાં બધું યુટ્યુબમાં આવી ગયું મારે જે કાંઈ હોય ને. ક્યાં ગયું આ વિડીયો, તમને દેખાડી દઉં, મળી જાય કામ થઈ જાય. વિડીયો લાંબો થતો જાય છે, એટલા બ્લોગ પાછું કોઈ જોવે તો વાંધો ન આવે, સમજ્યા? કંટાળી જાય, બીજું કાંઈ હોય નહીં. અને આલું બ્લોગ બનાવવા ફાસ્ટ બોલવું પડે, આમ ઊંચા અવાજ, આમ ધીમું તો બોલી જ ન શકો તમે, તો પછી કાંઈ સરખું અવાજ ન આવે. હજી તો બહાર નીકળવાનું બાકી છે બ્લોગ બનાવવા, ક્યારે શું થાય જોયું જાય છે, બીજું તો હોય શું થઈ જાય. હવે ક્યાંક મીકાઈ ગયું છે આ બધું કલેક્શન મારું, ટૂંકમાં એક ફોલ્ડરમાં જ મેં નાખી દીધું, કારણ કે પછી કાંઈ બનાવવાનું જ નહોતું, એટલે કાંઈ પ્રશ્ન આવે જ નહીં. હવે તમને મારી ચેનલ દેખાડી દઉં, આમાં જ ત્યાં ઊભા રહ્યું. થોડુંક બ્લોગ લાંબો થાય છે, પણ હવે યુટ્યુબમાં ખોલ્યું છે તો આ ચિપ્સ છે, જો તમને દેખાડો, એનાથી હું વાઈફાઈ કનેક્ટ કરું. આ જે ચિપ છે ને, હા, એનાથી વાઈફાઈ કનેક્ટ કરું. જો અહીંયા મેં હોટસ્પોટ નેટ કરી દીધું છે. જો અહીંયા દેખાડ દે, આવી ગયો ચોહાણ, તો થઈ ગયું કનેક્ટ. તો હવે આપણે ખોલી દીધે, જોઈએ અત્યારે વ્યૂ ને એવું કેવું કંઈક આવે છે, રિસ્પોન્સ તો આવે છે, એટલે વાંધો નથી આવતો. થોડો ઘણો એવું હોય ને તો વિડીયો અમુક હું કટ કરી દે, કારણ કે હે ને લોંગ વિડીયો કોઈ જોવા અત્યારે ગમે નહીં, સારા હોય તો ગમે તે ભાઈ, એવું નથી. પબ્લિક પડી છે એમ તો જોવાવાળી, એમાં કોઈ સવાલ જ નથી. સપોર્ટ કરવાવાળી પબ્લિક છે, એમાં ગુજરાતી તો વાત જવા દો, ફૂલ સપોર્ટેડ એમ, કારણ કે મને તો અનુભવ છે એટલા માટે. તો બસ જો આ એનાલિસિસ કહેવાય. અહીંયા બધું ટૂંકમાં વિડીયો જે મીકા હોય, જો 48 કલાકમાં એટલા વ્યૂ આવેલા છે, શોર્ટ અને લોંગ બેયનાથી. મારે કેવું થાય ખબર, શોર્ટ નિરાતે હાલે છે. પહેલાં તો શરૂઆતમાં તો નો વ્યૂ આવતા, પછી તો શોર્ટ હાલવા માંડ્યા બહુ સારા, મજા આવવા માંડી. જો આમાં વ્યૂ કેવા સરસ આવ્યા. બસ તો આ જ હતું મારો પીસી, એમાં જે હું કામ કર્યું તમને મેં દેખાડી દીધું. તો મળી નેક્સ્ટ બ્લોગમાં. સીતારામ.